સ્ટીક અથવા તો લાકડી કે જે આપણે 3 પગવાળી અથવા 4 પગવાળી યુઝ કરતા હોઈએ છીએ, તો એ લાકડીને આપણે જે બાજુ વાગ્યું છે પગમાં અથવા તો સર્જરી થઈ છે અથવા તો જે પગ દુખે છે એ બાજુ વાપરવી જોઈએ કે એની ઓપોઝિટ સાઈડ. હાય, હું છું ડોક્ટર મોનાલી તન્ના અને ડે ઇન ડે આઉટ અમે પેશન્ટ્સ જોતા હોય તેમાં મોટા ભાગના લોકો લાકડીને સેમ સાઈડ એટલે કે જે બાજુ દુખે છે એ બાજુ યુઝ કરતા હોઈએ છે. તો આ જે ટેકનિક છે એ બિલકુલ રોંગ છે. લાકડીને આપણે ઓપોઝિટ સાઈડ, ધારો કે રાઈટ લેગમાં ઇન્જરી છે તો લેફ્ટ સાઈડ અને લેફ્ટમાં ઇન્જરી છે તો રાઈટ સાઈડ વાપરવી જોઈએ. આનું રીઝન એ છે કે જ્યારે આપણે પગને વારાફરતી ઉપાડીને ચાલતા હોઈએ છીએ તો જે પગ આપણને દુખતો હોય છે એની ઓપોઝિટ સાઈડ તમે લાકડી રાખશો તો શરીરનું વજન જે તમારા દુખતા પગ ઉપર આવે છે એ ડિવાઈડ થઈ જશે લાકડીના લીધે. આ ઉપરાંત જે ગ્રાઉન્ડ ઉપર તમારું જે બેઝ ઓફ સપોર્ટ બને છે કે જેના ઉપર તમે ઉભા રહો છો એ તમારો સ્ટીકના લીધે વધી જશે. તમારું પ્રોપર અલાઇનમેન્ટ અને બેલેન્સિંગ છે એ ઇમ્પ્રુવ થશે, પ્રોપ્રિયોસેપ્શન ઇમ્પ્રુવ થશે. આ ઉપરાંત જે પગ દુખે છે એના મસલ્સ એટલે કે સ્નાયુઓ નબળા પડી ગયા હશે અને એનું જે કામ છે એ થોડું ઘણું સ્ટીક દ્વારા થઈ જશે, કમ્પન્સેશન થઈ જશે. તો આપના જે પડવાના જે ચાન્સીસ છે, રિસ્ક ઓફ ફોલ, એ ઘટી જશે. આ જ વસ્તુ પ્રેક્ટિકલી તમે જોશો સ્ટીકને ઓપોઝિટ સાઈડ રાખીને અને એઝ વેલ એઝ સેમ સાઈડ રાખીને, તો તમને પોતાને પણ એ ડિફરન્સ ખ્યાલ આવશે. તો મહેરબાની કરીને જે સ્ટીક છે, ચાહે 1 પગવાળી, 3 પગવાળી કે 4 પગવાળી, એ આપણને જે પગ દુખે છે એની ઓપોઝિટ સાઈડ જ રાખવી જોઈએ.